ગુજરાતમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગના બુલેટિન મુજબ 28 જુલાઈ સોમવારના રોજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. આ આગાહી ખાસ કરીને બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં અમુક જગ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદની છે. આ સિવાય બીજા જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર અને બોટાદનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડવાની શક્યતા છે. આગામી દિવસોમાં વરસાદની સંભાવના. 29 જુલાઈ મંગળવારના રોજ અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ વરસાદ દરમિયાન કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ અને 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ સંભાવના છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને અમરેલીમાં હળવા વરસાદની શક્યતા છે.